અપાર વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020 અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ શૈક્ષણિક દસ્તાવેજોની વ્યવસ્થિત નોંધણી, શૈક્ષણિક પારદર્શિતા સુનિશ્ચિત કરવા તેમજ વિદ્યાર્થી ગતિને સરળ બનાવવા માટે રચાઈ છે, જે પ્રશાસનિક પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવે છે. તો અમદાવાદમાં અપાર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી કાર્યક્રમના અમલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં આઈપી મિશન સ્કૂલ અમદાવાદ ખાતે એક સમર્પિત સમૂહ ટીમની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો અને ઈ ગવર્નન્સ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અપાર વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો આ અવસરે અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓએ પુષ્ટિ કરી કે તેઓ સમગ્ર અમદાવાદમાં અપારના સરળ અમલ માટે પ્રતિબદ્ધ છે. તેમનું સક્રિય, પ્રભાવશાળી દ્રષ્ટિકોણ અને ઈ ગવર્નન્સ ટીમ સાથે સંકલિત કામગીરી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે ખૂબ જ લાભપ્રદ સાબિત થયું છે. અપાર સિસ્ટમના લાભો શાળાઓ અને સંસ્થાઓ વચ્ચેની વિદ્યાર્થી ગતિને સરળ બનાવે છે, શૈક્ષણિક લવચિકતા અને સરળતાને વધારવા, વિદ્યાર્થીઓને જીવનભરનું ડિજિટલ શૈક્ષણિક ઓળખપત્ર પ્રદાન કરે છે અને શૈક્ષણિક તેમજ સહ અભ્યાસિક સિદ્ધિઓને માન્યતા અને પ્રમાણિત બનાવે છે. અપારના કારણે હવે વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રમાણપત્રોની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂર નથી, કારણ કે તેમના તમામ શૈક્ષણિક દસ્તાવેજો તેમની ડિજિટલ આઈડીમાં સુરક્ષિત છે. આ સગવડથી દસ્તાવેજ ખોવાઈ જવાની સમસ્યા ટળી જાય છે અને શાળા બદલવાની પ્રક્રિયા, પ્રવેશ પરીક્ષાઓ, પ્રવેશ, નોકરી માટેની અરજીઓ, કૌશલ્ય વિકાસ અને અપસ્કિલિંગ જેવા વિવિધ પરિસ્થિતિઓમાં સરળતા થાય છે. તો અમદાવાદ જિલ્લા શિક્ષણ કચેરી અને આઈપી મિશન સ્કૂલમાં રચાયેલ સપોર્ટ ટીમ અપાર કાર્યક્રમના સફળ અમલ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સંકલિત પ્રયાસો અને સતત સહકાર સાથે અપાર શૈક્ષણિક વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર લાવી વિદ્યાર્થીઓ માટે લાભદાયી બનશે. मिस्टर महादी बोल रहा हूँ और आज इधर स्कूल में आईपी मिशन हाई स्कूल्स में ये अपार इम्प्लीमेंटेशन यूनिट एक आ रहा है कि अपार का काफ़ी बच्चों का जो इश्यूज है क्रिएशन करने में और इसको कन्वर्सेशन अदर ऑथेंटिकेशन रिलेटेड जो भी इश्यूज आता है, ये हर एक स्टूडेंट में काफ़ी डिफ़िकल्टीज आ रहा है. नॉट ओनली गुजरात में, ये अक्रॉस इंडिया पे सभी इंस्टीट्यूट में जितने भी स्टेट से डिस्ट्रिक्ट से काफ़ी टीचर्स एसोसिएशंस, हमारा प्रिंसिपल, चेयरमैन, डायरेक्टर सब ये फेस कर रहा है इसमें. तो एक हर एक स्कूल में अभी इंडिया में सब जगह पे हो रहा है. अभी गुजरात में अहमदाबाद का सिटी का जितने भी स्कूल्स है और धीरे धीरे और भी जितने भी डिस्ट्रिक्ट्स है, सारा डिस्ट्रिक्ट्स में हमें यूनिट को एस्टेब्लिशमेंट करने जा रहे हैं कि ये जो भी इश्यूज़ हैं ये टीचर्स को या चेयरमैन, हमारा डायरेक्टर और प्रिंसिपल्स को ये बार बार डिफ़िकल्टीज ना आए कि बच्चों का कंसर्न फॉर्म लेना, पेरेंट्स से बार बार मीट करना, आधार रिलेटेड जो भी इश्यूज आना, ये सारा कुछ स्कूल में एक डेडिकेटेड टीम रहेगा, उसी से रिजॉल्व हो जाए, कंप्लीट हो जाए. और यहाँ का जो स्कूल्स का एडमिनिस्ट्रेशन है काफ़ी कोऑपरेटिव है. बाकी सबसे गुजारिश करेंगे, रिक्वेस्ट करेंगे कि सभी स्कूल्स में, सभी ऐसा मैनेजमेंट में हमारी कोऑपरेशन मिले ताकि सब मिलके इस प्रोग्राम को फिर सक्सेस कर पाए अपार में. बाकी हमारा सर है यहाँ. નમસ્કાર, મારું નામ રાજેશ માકડિયા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેરમાંથી એઈઆઈ તરીકે અહીં આગળ આવું છું. અને આજે આપણી વચ્ચે દિલ્હીની ટીમ જે આવી છે અહીં આગળ આઈપી મિશન સ્કૂલની અંદર જે અપાર આઈડીની જે બાળકોના જનરેટ કરવાના છે અને એની અંદર જે પ્રોબ્લેમ્સ આવે છે, તો એ પ્રોબ્લેમ્સ શાના માટે આવે છે, કઈ રીતના આવે છે, અને ઘણી વખત એવું પણ થાય છે કે બાળકોના આઈડી બધા એક સરખા હોય છે, સેમ હોય છે, એમ છતાં પણ સર્વરની અંદર એ રિજેક્ટ થઈ જાય છે. તો એ રિજેક્ટ શા માટે થાય છે અને સ્કૂલ્સને પ્રોબ્લેમ્સ થાય છે, વાલીઓને પ્રોબ્લેમ થાય છે, બાળકોને પ્રોબ્લેમ થાય છે. તો એ પ્રોબ્લેમ સોલ્વ માટે ટીમ છે આખી દિલ્હીથી અહીં આગળ આવી છે અને આખા અમદાવાદની અંદર જે સ્કૂલોની અંદર જ્યાં જ્યાં પણ વધારે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કામ છે એ આ ટીમ્સ છે એ કરશે. અને આપણું જો વધારે પ્રોબ્લેમ આવશે તો એ ત્યાં આગળ સેક્રેટરીને પણ રજૂઆત કરશે અને જે કંઈ સોલ્યુશન હશે એમના દ્વારા આવશે, જેથી કરીને આપણા ગુજરાતની જે સ્કૂલો છે એને વધારે પ્રોબ્લેમ્સ ના થાય અને સરળતાથી કામ કરી શકે. અને જે ટીચિંગ સ્ટાફ જોડાયેલો છે તો એ પોતે પોતાના બાળકોને ન્યાય આપી શકે અને વાલીઓ પણ પરેશાન ના થાય. એક આવો આશય રહ્યો છે અને એટલા માટે દિલ્હીની ટીમ આવી છે. કલાસ્વા, પ્રિન્સિપલ આઈપી મિશન હાઈ સ્કૂલ,
અપાર આઈડી એ ગુજરાત સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોજેક્ટ છે આખો. દરેક બાળકને એક યુનિક આઈડી નંબર જનરેટ કરવા માટેની આખી પ્રોસિજર છે. પરંતુ ગુજરાતની અંદર સ્કૂલ લેવલે અમે જે કામ કરી રહ્યા છીએ એમાં સૌથી મોટો પ્રોબ્લેમ બાળકોના આધાર કાર્ડ સાથે મિસમેચ જે થાય છે તે છે. અને એનું સોલ્યુશન જો આવી જાય તો આ પ્રક્રિયા ઘણી ઝડપથી આગળ વધે એમ છે. હાલમાં દિલ્હીમાંથી જે ટીમ આવી છે એની સાથે મળીને અમદાવાદ શહેરની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે થઈ અને અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ દિશામાં આજે પ્રથમ સેમિનાર આઈપી મિશન સ્કૂલમાં યોજવામાં આવેલો છે, જે સારો છે અને એના માટે અમે થેન્કફુલ ગુજરાત ગવર્મેન્ટ. ગુડ મોર્નિંગ. અપાર આઈડી માટેનો જે કેમ્પ આઈપી મિશન શાળા સંકુલ રાયખેડમાં રાખવામાં આવેલો છે એના માટે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને ધન્યવાદ આપીએ છીએ. મહાદેવ સર અને ડીઓ ઓફિસમાંથી અધિકારીગણ અમારી સાથે છે અને આ કેમ્પનું મહત્ત્વ આપ બધા જ સમજતા હશો. આપણે ઘણા સમયથી અપાર આઈડી જનરેટ કરવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ કોઈક ને કોઈક રીતે આધાર કાર્ડ મેચ થતા નથી, જીઆરના નામ સાથે ડેટા મેચ થતો નથી ને અપાર જનરેશન એક મોટો પડકાર બની ગયું છે. એવા સમયોમાં અને એવા સંજોગોમાં આ કેમ્પ સાચા અર્થમાં ઉપયોગી, અસરકારક અને આપણને બધાને એક ચોક્કસ દિશા સૂચન દર્શાવનારો બની જશે એવું અમારું ચોક્કસપણે માનવું છે. જે સર અહીંયા આગળ ઊભા છે એમની સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે એક ડેડિકેટેડ યુનિટ દરેક સ્કૂલમાં મોકલવામાં આવનાર છે, જે લોકો દરેક સ્કૂલમાં બેસશે, દરેક શાળાની સમસ્યા સમજશે અને એમના દ્વારા જ આધાર કાર્ડ રિલેટેડ જે કંઈ પણ ક્વેરીઝ છે એનું સોલ્યુશન લાવવામાં આવશે અને સરળતાથી અપાર આઈડી જનરેટ કરીને જે એનઈપી 2020 છે એમાં જે ગોલ છે એને ફૂલફિલ કરવાની દિશામાં આ પ્રયત્નને અમે શાળા તરીકે બિરદાવીએ છીએ. અમારા મેનેજમેન્ટ તરફથી પણ અમે બિરદાવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે આ કેમ્પ આગળ જતાં વધુ સફળતા પ્રાપ્ત